તો નમસ્તે દોસ્તો, તો તમારું ફરી એક નવા બ્લોગમાં હાર્દિક સ્વાગત છે. તો બધા મિત્રોને જય માતાજી અને હર હર મહાદેવ. તો આજે અમે જવાના છીએ ફરવા માટે. તો આ જગ્યાએ અમે જવાના છીએ છે અયોધ્યાપુરમ. તો અમે છીએ અત્યારે રસ્તામાં. તો વિડીયોમાં કન્ટિન્યુ બના રહીજો. અને જો આ વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરો, શેર કરો, અને ચેનલ ઉપર નવા હોય તો અમારી ચેનલને એક સબસ્ક્રાઈબ કરી દેજો, જ્યાંથી કરીને તમને અવારનવાર વિડીયો આવા જોવા મળતા રહે. તો વિડીયોમાં કન્ટિન્યુ બના રહીજો. તો ચાલો હવે મળીએ આપણે અયોધ્યાપુરમ જઈને. Close till I get up. Time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us, and love is all we'll ever trust. Yeah, no, I don't wanna waste what's left. તો દોસ્તો, અમે અત્યારે પહોંચી ગયા છીએ, ગેટ છે ત્યાં. તો આ તમે જોઈ શકો છો, તો આ છે પ્રવેશ દ્વાર અને સામે રહ્યું મંદિર છે. તો વિડીયોમાં કન્ટિન્યુ બના રહેજો. તો ફાઇનલી યુટ્યુબ ચેનલમાં પહોંચી ગયા છે અયોધ્યાપુરમ. આગળ વિડીયો કન્ટિન્યુ બનાવી રહેજો. આવેલું છે ભાવનગર અમદાવાદ હાઈવે રોડ ઉપર, અને માત્ર વલભીપુરથી 7 થી 8 કિલોમીટર થાય છે, અને ભાવનગરથી 50 થી 45 કિલોમીટરના અંતરે આ આવેલું છે મંદિર. તો વિડીયોમાં કન્ટિન્યુ બના રહીજો. સરસ મજાનું છે, જોયા જેવું છે. તો ચાલો આગળ તમને હું બધું બતાવું. તો ચાલો એટલું ફેમિલી, તો હવે જઈશું આપણે ભગવાનના દર્શન કરવા માટે. જે કહેવાય છે એ 300 ટનની મૂર્તિ છે. તો આપણે જઈશું અંદર, જે કે રાજસ્થાનમાંથી લાવવામાં આવી હતી, અને 150 વ્હીલના ટ્રકમાં એ મૂર્તિ આવી હતી. તો ચાલો વિડીયોમાં બના રહીજો. તો આપણે એ પણ જોઈશું મૂર્તિ, પણ આપણે દર્શન પણ કરીશું. તો વિડીયોમાં કન્ટિન્યુ બના રહીજો. તો સરસ મજાનું છે અહીંયા. તો ચાલો તમને હું દર્શન કરાવડાવું.
મંદિર તમે જોયા, દર્શન કર્યા હતા. અને અહીંયા છે અંદર આ બધી ધર્મશાળા એવું છે અને અહીંયા ફ્રી શિક્ષણ પણ દેવામાં આવે છે. જે જોઈ રહ્યા છો એ સ્કૂલ અંદર પણ બનાવવામાં આવી છે અંદર. તો અહીંયા સ્કૂલ હોતન છે તે તમામ વસ્તુઓ અંદર ફ્રી હોય છે અંદર શિક્ષણમાં. નાના છોકરાઓ માટેની જે આગળ છે અને આ બીજી પણ છે. તો અંદર તમામ વસ્તુઓ અંદર ફ્રી આપવામાં આવે છે. યુટ્યુબ તમને આ વિડીયો આપણે હવે પૂરો કરશું. આશા કરું તમને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરો, શેર કરો, અમારી ચેનલ ન હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. અને હા, તમે આ વિડીયો જોવાનું ભૂલતા નહીં. મળશે આ નવા બ્લોગમાં. જય હિન્દ, જય ભારત.